આપણે ઉત્તમમાં ઉત્તમ મંત્ર ગોતી લાવીએ, ઉત્તમમાં ઉત્તમ મૂર્તિ બનાવીને લાવીએ, ઉત્તમમાં ઉત્તમ કોઈ ગ્રંથ ઘરે લઈ આવીએ. સાધન ભલે ઉત્તમ, પણ આપણો વિવેક શું છે કે વલ્લભના હાથે પુષ્ટ થયું છે. આપણે જ્યાં માળા દીધી હોય ને તો વલ્લભ પાસે જઈને પુષ્ટ કરાવીએ, ગ્રંથ હોય તો હસ્તાક્ષર કરાવીએ, સ્વરૂપ હોય તો પુષ્ટાવીએ. કારણ એ સાધનની ઉત્તમતા જ કોના હાથે મળ્યું છે એનાથી છે. અને એટલા માટે જ્યારે વડીલ આચાર્યોના આપણને આશીર્વાદ મળતા હોય છે ત્યારે આપણો સત્સંગ પુષ્ટ થતો હોય. અને આ પુષ્ટ શબ્દ પુષ્ટિ માર્ગમાં બહુ મહત્વ રાખે છે. કારણ કે લોઢું હોય પણ જયારે પારસમણીનો સ્પર્શ થાય ત્યારે સોનું બની જતું હોય છે. તો આપણા લૌકિક ભાવો જયારે આવા વડીલ આચાર્યોના આશીર્વાદ મળે ત્યારે એ લૌકિક ભાવ અલૌકિક સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જતા હોય છે. અને એટલા માટે જ્યારે જ્યારે પણ આપણને તક મળે ત્યારે આવી તકો ક્યારે ચૂકવી નહીં, ગુમાવવી નહીં. અને આશીર્વાદ તો જ્યાંથી મળે આપણે સ્વીકારવા જોઈએ. તો આપણા બધાનું અહોભાગ્ય, સૌભાગ્ય કે આપણને આજે પિતૃચરણના આશીર્વાદ મળ્યા. લગભગ ગત સત્સંગમાં આપણે ચર્ચા કરી હતી અને એની સાથે જે મંત્ર જાપ વિષયની ચર્ચા કરી હતી અને એમાં એટલો સમય નતો આપણને રહી શક્યો એટલે અષ્ટાક્ષર મંત્ર અને પછી ગદ્ય મંત્રનો થોડો સ્પર્શ કર્યો હતો. વચ્ચે પાછું આપણે સેવા પ્રકાર પર ચર્ચા થઈ. અમારા નૈરોબીના અમારા આત્મીય મયુરભાઈ દ્વારા આ કોઈ સેવા પ્રકારની રીત અને સેવા પ્રકારનું સિક્વલ ચાલતું જ રહેશે. એટલે તમે બધા અવેર રહેજો. આપ બધા ફેસબુક ઉપર, વૈષ્ણવ સંઘના યા વેબસાઇટ ઉપર તમે જોઈન થજો, તમારો ડેટા, તમારો ઈમેલ આપજો જેથી તમને આ સમાચાર મળે. એટલે કે આ શુદ્ધ પુષ્ટિ સત્સંગનું આ એક સ્થાન છે. અહીંયા જેને પુષ્ટિ માર્ગ પોતાના જીવનમાં ફલિત કરવો છે એના માટેનું આ એક પ્લેટફોર્મ છે. અને એટલા માટે જેને એમ થાય કે મારે આધ્યાત્મિક ઉન્નતિ મારા જીવનમાં સાધવી છે તો ખાસ તમારા ચિત પરિચિત સ્વજનો, તમારા ગામમાં રહેતા વૈષ્ણવો બધાને આની વધાઈ આપજો જેથી બધા જ આનો લાભ લઈ શકે. અને હજી આ વિસ્તાર વધતો જશે અને દર વર્ષે પછી જયારે અમે યુએસએ આવીશું ત્યારે આપણો એક કેમ્પ થશે 3 દિવસનો કોઈ એક જગ્યાએ યુએસએમાં, જ્યાં આપણે 3 દિવસ બધા ભેગા રહી અને સવારથી સાંજ સુધી વિવિધ પ્રકારના પુષ્ટિ કેમ્પનું આયોજન થશે. જેમાં સ્તોત્ર પાઠ, સેવા પ્રકાર, ગ્રંથ આ બધી ચર્ચાઓ એ 3 દિવસ દરમિયાન આપણે કરીશું. તો એવા પ્રકારનું આખું એક સમાયોજન આ વૈષ્ણવ સંઘ ઓફ યુએસએ દ્વારા યુએસએ ખાતે પહેલી વાર પુષ્ટિ માર્ગી વૈષ્ણવનો આ કેમ્પ આપણે આયોજિત કરીશું કે જેમાં બધા ફેમિલી સાથે આવીને જોડાઈ શકશે. તો આજનો આપણો વિષય એ કર્મ માર્ગ અને કૃપા માર્ગ આના ઉપર છે. કારણ કે કર્મ માર્ગ 2 પ્રકારનું શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. તમે વેદોક્ત જોવા જાઓ તો વેદમાં જે યજ્ઞ યાગાદિનો માર્ગ છે એને કર્મ માર્ગ કહેવાય. ભગવત પ્રાપ્તિના 3 માર્ગો શાસ્ત્રો એને ભાગવતજી બતાવ્યા. યોગાશ્રયો મયા પ્રોક્તા નૃણામ સ્વયો વિદિત્સયા જ્ઞાનમ કર્મશ્ચ ભક્તિશ્ચ. જ્ઞાન, કર્મ અને ભક્તિ. એટલે આજનો આપણો વિષય જે કર્મ માર્ગ અને કૃપા માર્ગ છે એમાં જે શાસ્ત્રોમાં કર્મ માર્ગ કયો છે એ યજ્ઞના માર્ગને કર્મ માર્ગ કયો છે. પણ આ વિષયમાં આપણે એ યજ્ઞનો કર્મ માર્ગ નહીં લઈએ પણ ગીતાજીમાં બતાવેલો કર્મનો જે સિદ્ધાંત છે એની પર ચર્ચા કરવી છે. જે કર્મના સિદ્ધાંત ઉપર આખા વિશ્વમાં જે એક પ્રાય બધાનું એક ધારણા બંધાયેલી છે કે કર્મ તો દરેકે ભોગવવા જ પડે. જે કર્યું છે એ કોઈને છોડતું નથી, એને ભોગવવું જ પડતું હોય છે. આપણા જ કર્મો ભાગ્ય બનીને સામે આવતા હોય છે. વહેલા કે મોડા રીતે બધા પોતાના કરેલા કર્મો જ ભોગવી રહ્યા છે. એવા અનેક પ્રકારની ધારણાઓ અને વિચારધારાઓ આપણા સમાજમાં પ્રસિદ્ધ છે. તો આપણને એમ થાય કે જો કર્મ કર્યા છે અને એ જ ભોગવવાના છે તો પછી વૈષ્ણવ આખો દિવસ બોલ્યા કરે ઠાકોરજીની કૃપાથી થશે, પ્રભુ કૃપા કરશે તો થશે, આપના આશીર્વાદથી અમારું કાર્ય થઈ જશે. જો કર્મ પ્રધાન જ વિશ્વ હોય અને આખાય આપણા ધર્મ જગત કર્મ પ્રધાન બનાવ્યું હોય પરમાત્માએ તો પછી આ કૃપા માર્ગ શું કામ? એ કૃપા કઈ રીતે કામ કરે જીવનમાં એની યત્કિંચિત ચર્ચા આજના સત્સંગમાં આપણે કરીશું.
અને એટલા માટે આ વેદોક્ત કર્મ માર્ગની વાત નથી. વેદોક્ત કર્મ માર્ગ એટલે યજ્ઞ યાગાદિનો માર્ગ. હમણાં આજના વિષયમાં કર્મ માર્ગ અને કૃપા માર્ગ, જે પ્રસિદ્ધ પુસ્તક છે કર્મનો સિદ્ધાંત, બહુ પ્રસિદ્ધ છે હિન્દુ સમાજમાં એ પુસ્તક કે જે કર્મના સિદ્ધાંતોને બતાવે છે કે કર્મ ની જાળમાં માણસ કઈ રીતે ફસાયેલો છે અને જે કર્મ કરે છે એટલે કે એના જીવનમાં જે કાંઈ સામે આવી રહ્યું છે એ બધું એના કર્મના ફળ રૂપે છે. અને માણસ કર્મથી છૂટી છે. ઘણી વાર આપણે કહેવતમાં નથી કહેતા ને કે ભાગ્યથી વધારે અને સમયથી પહેલું કોઈને મળતું નથી. આપણે પ્રાય બોલતા હોઈએ. તો શું આ વાત સાચી છે? અને જો સાચી હોય કે સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કોઈને કાંઈ નથી મળવાનું, તો પછી આ કૃપા ને માળા ને પાઠ ને સેવા ને આશીર્વાદ ને કોઈની દુઆ ને કોઈની શુભકામના, આ બધું તો વ્યર્થ થઈ જાય, આ બધું તો નકામું થઈ જાય. તો સાચું શું? આપણે જે કૃપાના માર્ગે ચાલીએ છીએ એ સાચું કે કર્મના માર્ગનો સિદ્ધાંત જે ગીતાજીમાં બતાવવામાં આવ્યો એ સાચું? આજે એની થોડી ઘણી આપણે ચર્ચા કરીશું. આ ચર્ચાનો મૂળ ઉદ્દેશ્ય એ છે કે આ ચર્ચા કરવાથી જે કૃપા માર્ગ, જેને આપણો માર્ગનું નામ શું છે? પુષ્ટિ માર્ગ. પુષ્ટિનો અર્થ શું થાય? પોષણમ તદનુગ્રહ. અનુગ્રહ એને કહેવાય પુષ્ટિ. એટલે કે આપણો માર્ગ પુષ્ટિ માર્ગ એટલે એનો સાદો અર્થ થાય કે પ્રભુના અનુગ્રહનો માર્ગ, પ્રભુની કૃપાનો માર્ગ. તો આ કર્મનો માર્ગ નથી, આ કૃપાનો માર્ગ. મર્યાદા માર્ગ એ કર્મ પ્રધાન અને પુષ્ટિ માર્ગ એ કૃપા પ્રધાન. તો આજના વિષય લેવાનું મૂળ કારણ એ કે આપણે જે માર્ગ પર ચાલી રહ્યા છીએ, કૃપાના માર્ગ, એ કર્મ માર્ગ કરતા વિશેષ છે, સર્વોપરી છે. અને કર્મના સિદ્ધાંતો જેમ આપણે જાણીએ છીએ એમ કૃપાના સિદ્ધાંતોને પણ સમજી શકીએ કે ઠાકોરજી કૃપા કરવાનું વિચારે તો તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો, ત્યાં નહીં પ્રવેશ વિધિ હરનો. ગોપાલદાસજીના શબ્દોનો સહારો લઉં તો વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી આજ્ઞા કરે છે એને કાળ કર્મ નવ બાંધે. આપણે ત્યાં સતત વારે ઘડી આ વાત કૃપાના માર્ગમાં તમને મળશે કે જે શરણાગત છે આ કૃપાના માર્ગમાં, એને બ્રહ્મ સંબંધ લીધું છે અને મનમાં નિર્ધાર કર્યો છે કે પ્રભુના આશ્રિત થઈને જીવવું છે. એ કર્મના સિદ્ધાંત પ્રમાણે નથી જીવતો, એ કૃપાના સિદ્ધાંત પ્રમાણેનું જીવન ચાલે. એટલે આની ચર્ચા આજે આપણે યત્કિંચિત કરીશું. શરૂઆત કરું તો કર્મનો સિદ્ધાંત પ્રસિદ્ધ છે. ગીતાજીમાં પણ ભગવાને આખો કર્મયોગ બતાવ્યો છે કે કઈ રીતે કર્મ કામ કરે. માણસના જીવનમાં, માણસના ભાગ્યમાં કર્મથી કઈ રીતે માણસ બંધાયેલો. તુલસીદાસજી માનસમાં પણ કહ્યું છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી તસ ફલ શાખા. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી તસ ફલ શાખા. આ મર્યાદા માર્ગની ઉક્તિ કે આખું વિશ્વ કર્મ પ્રધાન છે અને જે જેવું કરે છે એવું એને ભોગવવું પડે.